શુભ સંદેશમાંથી પાઠ 8મો અધ્યાય કલમ 1 થી 10। અક્ષય રોટી। આ અરસામાં ફરી એકવાર પુષ્કળ લોકો ભેગા થયા હતા અને તેમની પાસે ખાવાનું હતું નહીં, એટલે ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે। તેઓ આજે 3 દિવસ થયા મારી સાથે ને સાથે છે અને હવે એમની પાસે કશું ખાવાનું નથી। હું એ લોકોને જો ભૂખ્યા ઘેર મોકલી દઉં તો તેઓ રસ્તામાં લોથ થઈ જશે, કેટલાક તો ખૂબ આગેથી આવેલા છે। શિષ્યોએ કહ્યું, અહીં વગડામાં એટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય? ઈસુએ તેમને કહ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7। પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવાનું કહ્યું અને પછી પેલા 7 રોટલા લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને વહેંચવા શિષ્યોને આપવા માંડ્યા અને તેમણે તે લોકોને પીરસી દીધા। તેઓની પાસે થોડી ઝીણી મચ્છી પણ હતી। તેને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તે પણ વહેંચી આપવા કહ્યું। બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા। લગભગ 4000 માણસો હતા। તેમને વિદાય કરીને તરત જ ઈસુ શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલમાનુથાના પ્રદેશમાં ચાલ્યા ગયા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, બાઇબલના બીજા કોઈ પણ ચમત્કાર આટલી બધી વખત રિપીટ થઈ ના હોય। અક્ષય રોટી ચમત્કાર કુલ 6 વખત રિપીટ કરવામાં આવે છે। માથ્યુના ગ્રંથમાં 2 વખત, માર્કના ગ્રંથમાં 2 વખત, લુકના ગ્રંથમાં 1 વખત અને યોહાના ગ્રંથમાં 1 વખત। માર્કના ગ્રંથમાં 6ઠ્ઠો અધ્યાયમાં આપણે જોયું એ ઇસરાયલ એ જે યહૂદી લોકો છે એ વિસ્તારમાં પ્રભુ ઈસુ આ ચમત્કાર કરે છે। એટલે ચમત્કાર દ્વારા એ બતાવે છે પ્રભુ ઈસુ ઇસરાયલના લોકો માટે, યહૂદી લોકો માટે, પસંદ કરેલી કોમ માટે, પવિત્ર કોમ માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા એ બતાવે છે। આજના શુભ સંદેશ ડેકાપોલિસ કહેવાય, જે બિન યહૂદી વિસ્તાર ત્યાં આવે છે। ત્યાં પણ પ્રભુનો સંદેશ સાંભળવા માટે લોકો 3 દિવસ સુધી એમની સાથે રહ્યા। અદ્ભુત। અને પ્રભુ ઈસુ એટલા સંવેદનશીલ હતા અને લોકોને જોઈને એમને લાગે છે હવે આ લોકોને એવી રીતે મોકલાઈ શકાય નહીં। એટલે પ્રભુ પોતે કહે છે એમને જોઈને હૈયું ભરાઈ આવ્યું। કૃષ્ણવાલા ભાઈ બહેનો, ઈશ્વર પ્રેમ સ્વરૂપ હોય, પ્રેમમાં સંવેદનશીલતા હોય। સામાવાળાની પરિસ્થિતિ જોઈ પ્રભુને દયા આવે છે। એમની પરિસ્થિતિ જાણે છે। એ લોકો બધા ભૂખ્યા હતા, શિષ્યોને લાગ્યું નહીં, પણ પ્રભુ ઈસુને ખબર પડી। એટલે પ્રભુ ઈસુને કહે છે કે આ લોકોને મારે આવી રીતે મોકલવા નહીં, અને શિષ્ય આપણા જેવા કહે છે આટલા બધા લોકો માટે આપણે શું કરી શકાય? કૃષ્ણવાલા ભાઈ બહેનો, આખા બાઇબલમાં એક જ શબ્દમાં કહેવાનું હોય એ ઈશ્વરની દયા છે। આપણી મુખથી, આપણા વિશ્વાસના લીધે નહીં, આપણા સારા કાર્યના લીધે નહીં, પણ એ ઈશ્વરની દયા। એટલે પ્રભુ પૂછે છે તમારી પાસે કેટલા રોટલા છે? 7 રોટલા છે, લઈને આવે છે અને પ્રભુ ઈસુ આભાર માને છે, બધાને વહેંચી આપે છે, મચ્છી પણ લઈને વહેંચી આપે છે અને પછી બધાએ ધરાઈને ખાધું અને ફરી 7 ટોપલા ભરાયા। કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ ચમત્કારમાં આપણે એક બાબત જોવાનું છે। ચમત્કારમાં પ્રભુ ઈસુ પોતે કરી શક્યા હોત, પણ માણસનો સહકાર જોઈએ છે। માણસ પાસે જે છે એ આપવા તૈયાર, અને આ છોકરો, ત્યાં એક છોકરો આપવા તૈયાર થયો, અને જ્યારે એ આપવા તૈયાર થયો આટલા બધા લોકો જે ભૂખ્યા હતા બરાબર ખાઈ શક્યા। હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ હંમેશા પરિસ્થિતિ જોઈ, સામાવાળાની પરિસ્થિતિ જોઈ અને એમનું જે યોગ્ય કાર્ય હોય એ હંમેશા કરે છે। લુકના ગ્રંથમાં 13મો અધ્યાયમાં ત્યાં એક સ્ત્રી રડતા આવે છે। પ્રભુ ઈસુ દિલાસો આપતા પ્રભુ છે। પ્રભુ ઈસુને કહે છે રડીશ નહીં, અને પછી જે લાશ લઈ જતા હતા, જુવાન માણસ હું તને કહું છું ઉઠ, એ ઉઠ્યો। એ દિલાસો આપતો પ્રભુ છે।
આંકમાંથી હું તમારા એક એક આંસુ લૂછી નાખીશ. પ્રભુના વચન એમના કાર્ય દ્વારા એ બતાવે છે. એટલે આજના શુભ સંદેશ આપણે પઢીએ, એક અદ્ભુત સંદેશ આપે છે. આપણી પાસે જે છે એ બધું આપણે જ્યારે વહેંચીને ખાઈએ, આ ધરતી પરથી ભૂખમરા હોય, તંગી હોય, બધું દૂર કરી શકીએ. ઈશ્વરે તંગી બનાવી નહીં, માણસે એમના સ્વાર્થના લીધે તંગી થઈ છે, ભૂખમરા પેદા કર્યા છે. ઈશ્વરે માનવ જાત માટે બધું આપ્યું છે, પણ માણસના સ્વાર્થના લીધે તંગી હોય, માણસના સ્વાર્થના ભૂખમરા હોય. માણસ જ પોતાની પાસે જે છે, જેવી રીતે આજના શુભ સંદેશ મારા, એ આપવાથી આ તંગી, આ ભૂખમરા ધરતી પરથી સંપૂર્ણતે જરૂર દૂર કરી શકે. ઈશ્વર માણસનો સહકાર જોઈએ છે એવી અપેક્ષા રાખે છે.